વસીમ રાયમાં આપણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે અમારા ગામમાં એક જે ગરીબ વર્ગ અત્યંત ગરીબ વર્ગ છે, જે પોતાનું બકરા ચડાવીને પાલન પોષણ કરે છે, એની આજે જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો છે. એની જવાબદારી ફક્ત જીબીની છે. જીબીના લોકો આજે એટલી બેદરકારી છે કે અમારા વિસ્તારમાં એની લાઈનો જેમ તેમ પડી છે, એના વાયર નીચે લટકે છે. આજે ખાલી એક બિચારો બકરી ચારવા ગયો હતો અને એની એક બકરી ઉપર ચાલી ગઈ, લેવા ગયો હતો, એને ખાલી ટચ થયો એનો વાયર, આટલી અસર થઈ છે. એ બધી જવાબ જીબીની છે. અને જીબીના જે અધિકારીઓ છે, આપણા જે આયર સાહેબ પણ છે, એને હું 4-5 વખત ફોન કર્યો, હજી સુધી કોઈ જવાબ લેવા તૈયાર નથી અને આવતા પણ નથી. અમે એટલા બધા ફોન કર્યા, હજુ સુધી કોઈ જીબીનું અધિકારી શું એક લાઇનમેન પર અમારી પાસે આવ્યો નથી. આજે મોથાળા જીબી ખાતે હું એક મુસ્લિમ આગેવાન તરીકે અહીંયા આવ્યો છું. આજે નરડી ખાતે નરડી ગામે ખલીફા દાઉદ સિદ્દીક એક નવજવાન છોકરાને જીબીની બેદરકારીથી શોટ લાગ્યો છે અને આ છોકરાની હાલત અત્યંત ગંભીર છે અને એકોર્ડ હોસ્પિટલમાં એ છોકરો હમણાં દાખલ છે. અને આ નરડી ખાતે જે એને શોટ લાગ્યો છે એ જીબીની ઘોર બેદરકારી છે. એના વાયર જે તળાની પાર છે, એ તળાની પારને ટચ કરતા વાયર જાય છે, જે જીબીને આજે એટલા વર્ષ થઈ ગયા ક્યારે પણ જોવામાં નથી આવ્યા, જેના કારણે આજે એક નવજવાન છોકરાને એનું ભોગ બનવું પડ્યું છે અને એ છોકરો જિંદગી અને મોતની વચમાં લડી રહ્યો છે. આજે હમણાં કોઠારાના આહિર સાહેબથી મારી વાત થઈ તો આહિર સાહેબે એમ કીધું છે કે અમારાથી જે સરકારી સહાય થશે એ અમે કરશું, પણ આ લોકો લેખિતમાં આપતા નથી. હમણાં છોકરો બચી જશે તોય પણ છોકરો કામની લાયક નહીં થાય, એનો આખો પડખો ખરાબ થઈ ગયો છે અને આ પોતાના છોકરાઓનો રોજગાર ચલાવી ન શકે એવી પોઝિશન છે. તો અમે મોથાળા જીબી ખાતે આવ્યા છે. છોકરાને કાંઈ પણ થશે એ તમામ જવાબદારી મોથાળા પીજીવીસીએલ અને કોઠારા પીજીવીસીએલની રહેશે. છોકરાને કાંઈ પણ થશે તો એની જવાબદારી તમામ જીબી વાળાની રહેશે.